લોકશાહીના સૌથી મોટા પર્વની આજે ઉજવણી થવા જઈ રહી છે ત્યારે જોઈ રહ્યા છો અહીંયા લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોર પોતાના માદરે વતન પોતાનું મતદાન કરવા માટે આવ્યા છે। અહીંયા જોઈ રહ્યા છો મારી સાથે આપણે વાત કરશું ગેનીબેન ઠાકોર સાથે। બેન, શું કહેશો, આજે લોકશાહીના સૌથી મોટા પર્વનું આપણે માદરે વતનથી મતદાન કર્યું છે? સમગ્ર બનાસકાંઠા, ગુજરાત ને દેશના તમામ મતદારોને આ લોકશાહીના પર્વની ઉજવણીમાં ભાગ લઈ અને પોતાનો મતાધિકાર આપવા માટે સૌને અપીલ કરું છું। સાથે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને નિષ્પક્ષીય ચૂંટણી થાય, તમામ ચૂંટણી ઉપરના સ્ટાફને લોકો સાથ સહકાર આપે અને ચૂંટણી સ્ટાફ એ તટસ્થતાથી આ લોકશાહીના પર્વની ઉજવણીના ભાગરૂપે જે વિભાગને જે કામો સોંપેલ છે એ સંપૂર્ણ રીતે વફાદારીપૂર્વક નિભાવે એવી અપેક્ષા સાથે સમગ્ર દેશ અને રાજ્યમાં આ વખતે પરિવર્તનનો પવન ફૂંકાશે। ઉમેદવાર સુજીતનો કેટલો આવે? 100%। બનાસકાંઠાની જનતા ડારે આલમ 36 કોમ છેલ્લા 2 મહિનાના કેમ્પેન દરમિયાન જે સાથ સહકાર, આશીર્વાદ અને ખૂબ પ્રેમ ને સ્નેહ લાગણી આપી એ બદલ બનાસકાંઠાની જનતાના ઋણી છીએ। આ ચૂંટણી ભાજપ કોંગ્રેસ કરતા મતદારો લડે છે અને મતદારો સંપૂર્ણ રીતે અમને આશીર્વાદ આપશે। ચોક્કસથી આ ગેનીબેન ઠાકોર પોતાના માદરે વતન પોતાનું મતદાન કર્યું છે અને ત્યારબાદ આશા વ્યક્ત કરી છે જીત માટે। નમસ્કાર।